રાંચી કોર્ટે હેમંત સોરેનના રિમાન્ડ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો. કાલે થશે વધુ સુનાવણી. આજે હોટબાર જેલમાં વિતાવશે સોરેન રાત. ઈડીએ માંગ્યા હતા 10 દિવસના રિમાન્ડ. ઝારખંડમાં કાલ સુધી ટળ્યો સરકારને લઈને નિર્ણય. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ચંપઈ સોરેને કહ્યું હજુ નથી મળ્યું સરકાર રચવાનું આમંત્રણ. 43 ધારાસભ્યના સમર્થનનો વિડીયો પણ આવ્યો સામે. ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં કોઈ મોટી જાહેરાત નહીં. ઇન્કમટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં. નાણામંત્રીએ કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરાશે ખર્ચ. વચગાળાના બજેટને સરકારે ગણાવ્યું વિકસિત ભારતવાળું બજેટ. વિપક્ષે ન કર્યું પસંદ. અખિલેશ યાદવે કહ્યું વિદાયવાળું બજેટ. એકત્રીસ વર્ષ બાદ વિવાદિત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં શરૂ થઈ પૂજા. પૂજાના વિરોધમાં મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના ખખડાવ્યા દ્વાર. તોડબાજ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ. શિહોરની જ્ઞાન ગંગા સ્કૂલના ટ્રસ્ટીએ 27.55 લાખના તોડની નોંધાવી ફરિયાદ. સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.